આજની રેસિપીમાં આપણે દાળ પાલકનું શાક બનાવીશું. મગની દાળ અને પાલકની ભાજી જે તમે હંમેશા બનાવતા હશો, પણ એકવાર આ રીતે ટ્રાય કરજો. આ રીતે એટલું બધું ટેસ્ટી બને છે ને કે દાળ કે પાલકની ભાજી ન ખાતા હોય ને એ પણ ખાતા થઈ જશે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં અહીં મેં અડધો કપ ભરીને મગની દાળ લીધી છે. મેં ફોતરાવાળી મગની દાળ લીધી છે, પણ તમે પીળી દાળ પણ લઈ શકો. ફોતરાવાળી દાળથી શાકનો કલર સરસ આવે છે, માટે મેં એ લીધી છે. હવે પહેલાં તો દાળને સરસ રીતે ધોઈ લઈશું અને ત્યાર પછી અડધા કલાક માટે પલળવા માટે મૂકી દઈશું. આમ તો દાળને આપણે પ્રેશર કુકરમાં બાફવાની જ છે, પણ પલાળીને બાફીએ તો સારી બફાય અને ગુણકારી પણ બને. અડધા કલાક પછી તમે જુઓ તો દાળ સરસ રીતે પલળી ગઈ છે. તો હવે એને પાણી સહિત પ્રેશર કુકરમાં લઈ લઈશું અને મીડિયમ ગેસની આંચ ઉપર 2 સીટી વગાડી લઈશું. દાળ બફાય છે ત્યાં સુધીમાં ભાજીની તૈયારી કરી લઈએ. તો મેં અહીં એક બંચ પાલકની ભાજી લીધી છે. પાલકની ભાજીના ફ્રેશ અને મીડિયમ સાઇઝના પાન લેવાના. એને સરસ રીતે ધોઈ લીધી છે. ત્યાર પછી કોટન કપડામાં દબાવી થોડી કોરી પણ કરી લીધી છે અને હવે એને ઝીણી ઝીણી સુધારી લઈશું. કોઈ પણ ભાજી હોય એને પહેલાં ધોઈ લેવાની અને પછી જ એને સુધારવાની. ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે આપણને સાથે જોઈશે ડુંગળી અને ટામેટાં. તો એક ડુંગળીને મેં ઝીણી સુધારી લીધી છે અને 2 ટામેટાને પણ નાના ટુકડામાં કટ કરી લીધા છે. હવે એક પેનમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. અત્યારે આટલું જ તેલ લેવાનું છે, કારણ કે આપણે હજી શાકની ઉપરથી પણ વઘાર કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું, 2 સૂકા વઘારના મરચાં અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. હવે અહીં મેં લીધું છે 2 ટેબલસ્પૂન જેટલું સૂકું લસણ. લસણને નાનું નાનું ચોપ કરી લીધું છે. તો એમાંથી થોડું લસણ બચાવી બાકીનું બધું અંદર ઉમેરી દઈશું. બચેલું લસણ આપણે પાછળથી વઘાર કરવાના છીએ એમાં ઉમેરીશું. લસણ થોડું સાંતળાય એટલે એમાં ડુંગળી ઉમેરીશું. ડુંગળીને 1-2 મિનિટ સુધી સાંતળવાની છે. એકદમ બ્રાઉન નથી કરવાની, પણ થોડી કેરામેલાઇઝ થાય ત્યાં સુધી સાંતળીશું. તો ડુંગળી તૈયાર થાય એટલે ટામેટાં ઉમેરી દેવાના. ફ્રેન્ડ્સ, અહીં તમે ટામેટાની પ્યુરી કરીને પણ ઉમેરી શકો, પણ એના કરતાં ટુકડામાં સુધારેલા ટામેટાથી શાક વધારે સારું બને છે. હવે ટામેટાં પૂરતું મીઠું અંદર ઉમેરી દેવાનું અને ટામેટાને એકદમ સરસ રીતે ચડવા દેવાના. ઢાંકણ ઢાંકી દઈશું એટલે એ જલ્દી સોફ્ટ થાય. અને હવે તમે જોઈ શકો છો ટામેટાં એકદમ સરસ રીતે ગળી ગયા છે. હવે એમાં કેટલાક મસાલા કરીશું, જેમાં 1 ટીસ્પૂન જેટલી ઉમેરી છે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. એને પહેલાં મિક્સ કરી દઈશું જેથી એની કચાશ દૂર થાય. અને હવે કેટલાક સૂકા મસાલા કરીશું, જેમાં 1 ટીસ્પૂન ઉમેર્યું છે ધાણા જીરું, 1/2 ટીસ્પૂન ઉમેરીશું હળદર, 1/2 ટીસ્પૂન ઉમેર્યું છે તીખું લાલ મરચું અને 1/2 ટીસ્પૂન કરતાં થોડું ઉપર ઉમેર્યું છે કાશ્મીરી મરચું. હવે આ સૂકા મસાલાને થોડા સાંતળી લઈશું જેથી એમની કચાશ પણ દૂર થાય. અને હવે પાલકની ભાજી જે આપણે સુધારીને રાખી છે એ બધી અંદર ઉમેરી દઈશું. ભાજી ઉમેરીને બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ભાજી થોડી જ વારમાં નરમ થઈ જશે. આપણે ટામેટું ઉમેર્યું છે જેથી પાલકની ભાજીનો જે અરમો સ્વાદ આવે છે એ નીકળી જશે. પાલક થાય છે ત્યાં સુધીમાં દાળને જોઈ લઈએ અને તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. પાણી ઓછું અને માત્ર 2 જ સીટી કરી છે એટલે દાણો દાણો છૂટો દેખાય છે. આ તરફ પાલક પણ એકદમ સરસ નરમ થઈ ગઈ છે અને ચડી ગઈ છે. તો હવે બાફેલી દાળ બધી અંદર ઉમેરી દઈશું. ઉમેરીને પહેલાં તો બરાબર મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી તમારે એને જેટલી પાતળી કરવી હોય એટલું પાણી અંદર ઉમેરવાનું. પાણી ઉમેર્યા પછી દાળ બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં મીઠું ઉમેરીશું. અગાઉ આપણે ટામેટામાં પણ મીઠું ઉમેર્યું હતું, માટે અત્યારે 1/2 ટીસ્પૂન મીઠું ફરીથી ઉમેર્યું છે. મને એની કન્સિસ્ટન્સી હજી થીક લાગે છે તો ફરીથી થોડું પાણી હું અંદર ઉમેરી રહી છું. હવે બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. અને 5 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ દાળ પાલકનું શાક બનીને તૈયાર છે. પણ એ ખાવા માટે તૈયાર નથી, હજી એમાં એક વઘાર કરવાનો બાકી છે.
હવે દાળને ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાની અને વઘારિયામાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લઈશું. જો તમને ઘી પસંદ ન હોય તો તેલ લઈ શકો, પણ ઘીથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો શક્ય હોય તો ઘી જ ઉમેરવાનું. થોડું ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને જે કાપેલું લસણ આપણે બચાવીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું. લસણને બાળવાનું નથી, પણ થોડી એની કચાશ દૂર થાય ત્યાં સુધી થવા દેવાનું. હવે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને હિંગ ઉમેર્યા પછી તરત જ ગેસ બંધ કરી દેવાનો અને ગેસ બંધ કર્યા પછી 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું. હવે આ વઘારને શાકની ઉપર રેડી દઈશું. તો હવે આ શાક ખાવા માટે તૈયાર છે. તમારે જો એને રોટલી ભાખરી રોટલા સાથે ખાવું હોય તો આ કન્સિસ્ટન્સી બરાબર છે, પણ જો જીરા રાઈસ કે ભાત સાથે ખાવું હોય તો ગરમ પાણી ઉમેરીને એને થોડું પાતળું કરી લેવાનું. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.